હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કોમર્સ વર્લ્ડ ક્લાસીસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બુકની અંદર સમ નંબર 21 જે ખૂબ જ આઈએમપી સમ છે એ ગણ જોઈએ છીએ કે ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન પ્રિપેર કેશ બજેટ ઓફ અ કંપની ઓફ માર્ચ ટુ મે 2012. કે આપણે અહીંયા 3 મહિનાનું કેશ બજેટ તૈયાર કરવાનું છે, માર્ચ, એપ્રિલ અને મે મહિના. ફર્સ્ટ, કેશ એન્ડ બેંક બેલેન્સ ઓન 1st March 2012 ₹60,000. ઓપનિંગ બેલેન્સ આપેલું છે માર્ચ મહિનાનું 60,000 રૂપિયા. રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ ઓન કોસ્ટ 50%, કે ગ્રોસ પ્રોફિટનો રેટ આપેલો છે કોસ્ટ પ્રાઇસ ઉપર 50%. અધર ઇન્ફોર્મેશનની અંદર પરચેસ, ઓપનિંગ સ્ટોક, ઓવરહેડ આપણને 5 મંથનું આપેલું છે. એડજસ્ટમેન્ટ જોઈએ નેક્સ્ટ આગળ. ફર્સ્ટ, 60% પરચેસ એન્ડ સેલ્સ આર ઓન અ ક્રેડિટ ટર્મ્સ, કે 60% ખરીદી અને વેચાણ કેવા છે? ઉધાર છે. ધ રેટ ઓફ કેશ ડિસ્કાઉન્ટ બોથ ફોર ધ કેશ પરચેસ એન્ડ કેશ સેલ્સ ઇઝ 5%. કે અહીંયા આપણને ડિસ્કાઉન્ટનો રેટ આપેલો છે કેશ પરચેસ અને કેશ સેલ્સ માટેનો 5%. કે 5% આપણે રોકડ વેચાણ અને રોકડ ખરીદીમાં શું આપવાનું છે? ડિસ્કાઉન્ટ આપવાનું છે. A new machine is to be bought of ₹2,40,000 in April 2012. The payment of which is to be made 50% again delivery. કે 50% શું મંગાવે છે? એડવાન્સ મંગાવે છે ડિલિવરી ટાઈમે. એન્ડ ધ રિમેનિંગ અમાઉન્ટ ઇન સબસિક્વન્ટ મંથ, અને બાકીની રકમ એના પછીના મહિનામાં મંગાવે છે. Another machine costing ₹1 lakh is to be purchased by installment in April 2012. 20% amount is to be paid at the time of agreement. કે 1 લાખ રૂપિયાનું બીજું એક મશીન પરચેસ કરવામાં આવે છે જેની કોસ્ટ છે 1 લાખ રૂપિયા. 20% અમાઉન્ટ એટલે 1 લાખના 20%, 20,000 તમે ડિલિવરી ટાઈમે પેડ કરો છો. રેસ્ટ અમાઉન્ટ ઇઝ ટુ બી પેડ 4 equal monthly installment with 12% interest per annum. અને બાકીની અમાઉન્ટ 4 સરખા મહિનામાં 12% વ્યાજ સાથે વાર્ષિક તમારે પરત કરવાની છે. ટાઈમ લેગ ક્રેડિટ સેલ્સનો 1 મંથ છે, ક્રેડિટ પરચેસનો 1/2 મંથ છે, અને ઓવરહેડનો 1/4 મંથ છે. એન્ડ મંથલી ડેપ્રિસિએશન ઓન ફિક્સ એસેટ ઇઝ ₹10,000 ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધ ઓવરહેડ. અને ડેપ્રિસિએશન જે મિલકતો ઉપરનો 10,000 છે એમ ઓવરહેડમાં ઇન્ક્લુડ કરેલો છે. ઓકે, ચલો વન બાય વન આપણે કેલ્ક્યુલેશન કરતા જઈએ. ચલો, તમે જોઈ શકો છો આપણે કેલ્ક્યુલેશન માટેનું ટેબલ બનાવી દીધું છે. ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક એટલે આપણને કોસ્ટ ઓફ સેલ્સ મળશે. એમાં પ્રોફિટ પ્લસ કરીએ પછી આપણને શું મળશે? સેલ્સ મળશે. જે ઇન્ફોર્મેશન આપેલી છે એની ઉપર હું ટીક માર્ક કરું છું, ધ્યાન રાખજો. અહીંયા પરચેસ આપેલું છે અને ઓપનિંગ સ્ટોક આપેલો છે. જો અહીંયા ફેબ્રુઆરી મંથનું પેલું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો ફેબ્રુઆરી મંથની કેલ્ક્યુલેશન પહેલા આપણે સમજી લઈએ, પછી આગળ બીજી કેલ્ક્યુલેશનમાં જઈએ. ક્લિયર છે? ઓકે, ચલો જુઓ હવે. ઓપનિંગ 20,000, પરચેસ 2,40,000, બંનેનું ટોટલ 2,60,000. ક્લિયર છે? ઓકે, અહીંયા સુધીની અમાઉન્ટ મળી ગઈ. હવે આપણને અહીંયા વાત છે ક્લોઝિંગ સ્ટોક. તો ક્લોઝિંગ સ્ટોક આપણને આપેલો નથી. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, માર્ચ મહિનાનું ઓપનિંગ કેશ બેલેન્સ જુઓ 30,000. તો માર્ચનું ઓપનિંગ તો ફેબ્રુઆરીનું શું હોય? ક્લોઝિંગ હોય. યાદ કરો, આપણે દર વખતે એવું જ કરીએ છીએ કે ફેબ્રુઆરીનું ક્લોઝિંગ હોય એ ક્યાં જાય? માર્ચમાં. એટલે આજે માર્ચનું ઓપનિંગ છે એ ફેબ્રુઆરી માટે શું બનશે? ક્લોઝિંગ બનશે. તો ક્લોઝિંગ સ્ટોક મળી ગયો તમને. તો 2,60,000 માંથી 2,60,000 માંથી 30,000 માઇનસ કરો એટલે 2,30,000 કોસ્ટ ઓફ સેલ્સ. સેકન્ડ નંબરના એડજસ્ટમેન્ટમાં આપણને કીધું છે રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ ઓન કોસ્ટ ઇઝ 50%. કે જે કોસ્ટ ઓફ સેલ્સ આવે એના 50% શું છે? પ્રોફિટ. તો 2,00,000ના 50% એટલે 1,15,000, બંનેનું ટોટલ એટલે સેલ્સ. આ પ્રમાણે ફેબ્રુઆરી પછી માર્ચની ગણતરી,
તો જો આ બંને અમાઉન્ટ છે, હવે જો અહીંયા એપ્રિલનું ઓપનિંગ તો માર્ચનું ક્લોઝિંગ, ટોટલ કરો 50% પ્રોફિટ, એટલે ટોટલ આપણને મળી ગયું સેલ્સ. આ પ્રમાણે આપણે શું કરવાની છે, આ બધા મંથની કેલ્ક્યુલેશન કરવાની છે. તો આપણને સેલ્સ ફેબ્રુઆરી મળશે 3,45,000, માર્ચમાં મળશે 3,90,000, એપ્રિલમાં મળશે 4,65,000 અને મેમાં મળશે 5,47,500. હવે એમાંથી શું કીધું છે, 60% ક્રેડિટ છે તો બાકીનું 40% સેલ્સ, પણ સેલ્સ ઉપર આપણે 5% શું આપવાનું છે, ડિસ્કાઉન્ટ. તો મેં પેલા અહીંયા કેશ સેલ્સની ગણતરી કરી, 3,45,000 40%, 3,90,000 40%, 4,50,000 40% અને 5,47,000 40%. એમાંથી 5% ડિસ્કાઉન્ટ માઇનસ કર્યું એટલે મને અહીંયા કેશ સેલ્સ મળી ગયો આ પ્રમાણે. કઈ કિંમત લેવાની, તો જુઓ 1,48,200, 1,76,700 અને 2,08,050. એ અમાઉન્ટ આપણે ક્યાં લખીશું, કેશ બજેટમાં, રિસિપ્ટમાં. એની પછી આગળ જઈએ તો 60% કેવું થઈ ગયું, ક્રેડિટ સેલ્સ. તો 3,45,000 60%, 3,90,000 60%, 4,65,000 60% અને 5,47,500 60%. 7 નંબરના એડજસ્ટમેન્ટમાં જો ક્રેડિટ સેલ્સનો ટાઈમ લેગ પીરિયડ કેટલો છે, 1 મંથ. તો એનો મતલબ ફેબ્રુઆરીનું પેમેન્ટ ક્યારે કરીશું, માર્ચમાં, માર્ચનું એપ્રિલમાં, એપ્રિલનું મેમાં. તો આપણને ક્રેડિટ સેલ્સની અમાઉન્ટ મળી ગઈ 2,07,000, 2,34,000 અને 2,79,000. તો આ બધી ઇન્ફોર્મેશન હવે આપણે ક્યાં લખીશું, કેશ બજેટમાં. બરોબર, તો ચલો કેશ સેલ્સ અને કેશ સેલ્સ અને ક્રેડિટ સેલ્સની એન્ટ્રી આપીએ કેશ બજેટમાં. ઓપનિંગ બેલેન્સ 60,000, કેશ સેલ્સ, ક્રેડિટ સેલ્સ આવી ગયું બંને એન્ટ્રી. ઓકે, ચલો નેક્સ્ટ આગળ હવે ગણતરી કરીએ છીએ બીજી આપણે જે આપણને કીધી છે, ચાલો હવે આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે પરચેસ. પરચેસમાં પણ આપણને શું કીધું છે, 60% પરચેસ ક્રેડિટ છે, બાકીની 40% પર કેશ છે અને એની ઉપર પણ આપણે શું આપવાનું છે, ડિસ્કાઉન્ટ 5%. તો પેલા પરચેસ આપણે જો અહીંયાથી લખી અને બુકની અંદર પણ આપેલી જ છે, એના 40% કર્યા પેલા, એમાંથી 5% ડિસ્કાઉન્ટ માઇનસ કર્યું એટલે આ અમાઉન્ટ મળી. ક્લિયર છે, 5% ડિસ્કાઉન્ટ માઇનસ કર્યું એટલે નીચેની અમાઉન્ટ મળશે. ચલો જો અહીંયા દેખાતી હશે હવે વ્યવસ્થિત, 5% ડિસ્કાઉન્ટ 1,06,400, 1,21,600 અને 1,36,800. આની એન્ટ્રી આપણે આપીશું પેમેન્ટમાં. હવે બાકીનું 60% ક્રેડિટ, તો જે અહીંયા અમાઉન્ટ હતી 2,40,000 એના 60%, 2,80,000 60%, 3,20,000 60%, 3,60,000 60% અને 4,00,000 60%. હવે જો 7 નંબરના એડજસ્ટમેન્ટમાં ક્રેડિટ જે પરચેસ છે એનો ટાઈમ લેગ પીરિયડ 1/2 મંથ, એનો મતલબ 50% કરંટ મંથમાં, 50% નેક્સ્ટ મંથમાં. તો જો અહીં 1,44,000 50% 72,000 એ મંથમાં અને બાકીના 72,000 નેક્સ્ટ મંથમાં. એ જ પ્રમાણે 1,68,000 50% એ મંથમાં, બાકીના 50% એ મંથમાં. એ પ્રમાણે દરેકની ગણતરી થશે. આપણે શું જોઈએ છીએ, તો આ બંનેનું ટોટલ માર્ચ, એપ્રિલ, મે 84,000 72,000, 96,000 84,000, 1,08,000 અને 96,000. તો આ અમાઉન્ટ પણ તમે ક્યાં રાઇટ ડાઉન કરશો, ક્રેડિટ પરચેસમાં, કેમાં, પેમેન્ટમાં. ક્લિયર છે. હવે એક કેલ્ક્યુલેશન ઓવરહેડની બાકી છે તો જોડે જોડે કરી જ નાખીએ છીએ. ઓવરહેડ જે અમાઉન્ટ આપેલી છે અહીંયા લખેલી છે, એવું કીધું છે 1/4 મંથ એટલે 25%, નેક્સ્ટ મંથમાં તો 75% કરંટ મંથમાં. તો 40,000 ના 75%, 30,000 કરંટ તો 10,000 નેક્સ્ટ, 50,000 ના 75%, 37,500 કરંટ, બાકીના નેક્સ્ટ. બંનેનું ટોટલ કરો એટલે માર્ચ, એપ્રિલ, મે 47,500, 57,500 અને 67,500. તો જો 3 એન્ટ્રી એક સાથે બતાવું છું, કેશ પરચેસ, ક્રેડિટ પરચેસ અને ઓવરહેડ. ક્લિયર છે. ચલો કેશ બજેટમાં આપણે જોઈએ. ચલો જુઓ અહીંયા કેશ પરચેસ, ક્રેડિટ પરચેસ અને ઓવરહેડ.
બે એડજસ્ટમેન્ટ બાકી રહ્યા, જેની અંદર પહેલો એડજસ્ટમેન્ટ આપણે જે અ ન્યુ મશીન બોટ ઓફ ₹2,40,000 ઇન એપ્રિલ 2012, ધ પેમેન્ટ ઓફ વિચ ઇઝ ટુ બી મેડ 50% અગેન્સ્ટ ડિલિવરી. કે 2,40,000 નું એક મશીન તમે લ્યો છો એપ્રિલ મહિનામાં, તો જો એપ્રિલ મહિનામાં 50% પેમેન્ટ એ મંથમાં અને 50% પેમેન્ટ સબસિક્વન્ટ મંથમાં, તો 2,40,000 ના 50% એટલે 1,20,000 ડિલિવરી ટાઈમ એટલે એપ્રિલમાં પેમેન્ટ કર્યું અને બાકીનું 1,20,000 મેમાં. એની પછી એક અનધર મશીન તમે પરચેસ કરો છો, જેની એન્ટ્રી અહીંયા તમે જોઈ શકો છો. હવે એ સમજવાનું છે, ધ્યાન રાખજો. અહીંયા કેટલાનું મશીન છે? 1,00,000 રૂપિયાનું. હવે 1,00,000 માંથી 20% તમે ડિલિવરી ટાઈમે પેમેન્ટ કરો છો, તો કેલ્સીમાં કેલ્ક્યુલેશન કરો. 1,00,000 ગુણ્યા 20%, તો કેટલા રૂપિયા આવ્યા? 20,000. તો જો એપ્રિલમાં પરચેસ કર્યું છે તો એપ્રિલમાં આપણે પહેલા ડિલિવરી ટાઈમે 20,000 આપી દીધા. બાકીની રકમ 4 હપ્તામાં, તો બાકી કેટલા રહ્યા? 80,000. તો 80,000 ના 4 હપ્તા એટલે એક હપ્તો કેટલાનો આવે? 20,000 નો આવે. તો 80,000 ભાગ્યા 4 એટલે 20,000 નો એક હપ્તો. એની ઉપર 12% લેખે વાર્ષિક વ્યાજ. તો જો હવે પેલા 80,000 એના 12% લેખે વ્યાજ ગણો, 9600. 80,000 રૂપિયા જે આવે છે એના 12% વ્યાજ ગણો, 9600. તો આ 9600 વ્યાજ તો પર એનમ છે, વાર્ષિક છે. આપણે તો મંથલી કાઉન્ટ કરવાનું. તો 9600 ભાગ્યા 12 કરો કેલ્સીમાં, તો પર મંથ ઇન્ટરેસ્ટ કેટલા રૂપિયા આવશે? 800 રૂપિયા. તો 800 રૂપિયાના વ્યાજ સાથે તમે હપ્તો પેમેન્ટ કરો છો. તો ચલો એની પછીના મહિનામાં 20,000 ઇન્સ્ટોલમેન્ટ અને 800 રૂપિયા વ્યાજ એટલે કેટલા રૂપિયા આયા? 20,800. 800 કઈ રીતે આયા ખબર પડી ને? કે 80,000 જે બાકીની અમાઉન્ટ હતી એની ઉપર 12% વ્યાજ એટલે ટોટલ આખા વર્ષનું 9600. પણ આપણે તો ઇન્સ્ટોલમેન્ટમાં પેડ કરવાનું છે, બરાબર. તો 800 રૂપિયા વ્યાજ કઈ રીતે આવ્યું? તો 9600 ભાગ્યા 12. એટલે દર વખતે તમે 800 રૂપિયા શું કરશો? વ્યાજ સાથે હપ્તો ચૂકવશો. ક્લિયર? તો જો બધી ઇન્ફોર્મેશન ક્લિયર થઈ ગઈ. હવે શું કરવાનું છે તમારે? ટોટલ કરીને બેલેન્સ મેળવવાનું છે. એ હવે તમે જાતે કરી નાખજો. અહીંયા તમે આન્સર જોઈ શકો છો. એ પ્રમાણે તમને અહીંયા છેલ્લે એક આન્સર માઇનસમાં પણ મળે છે. ક્લિયર? ઓકે, ચલો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની જેવો એક બીજો સમ પણ ગણીશું. થેન્ક યુ.